વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 6ના યુનિટ 4ના સ્પેલિંગોના અર્થ સમજીએ. તો આપણે સમજીએ છીએ કે ડિફરન્ટ એટલે અલગ અલગ, એક્સપિરિયન્સ મતલબ અનુભવ, બેડ બેડ એટલે ખરાબ અને ગુડ એટલે સારું. ટુ હેપન હેપન એટલે બનવું અને એનું ભૂતકાળ છે હેપન્ડ મતલબ કે થયું. લાસ્ટ વીક ગયા અઠવાડિયે. મેરેજ સેરેમની મતલબ કે લગ્ન સમારોહ. નેબરહુડ નેબરહુડ મતલબ પડોશ. નેબર એટલે પડોશી, પણ નેબરહુડનો મતલબ થાય પડોશ. અ લોટ ઓફ મતલબ કે પુષ્કળ ઘણું. નોઇસ નોઇસ એટલે ઘોંઘાટ. ત્યાર પછી આવશે ટુ સ્લીપ એટલે સૂઈ જવું. આઈ કુડ નોટ સ્લીપ. આઈ કુડ નોટ સ્લીપ મતલબ કે હું સૂઈ શક્યો નહીં. પ્રોપરલી યોગ્ય રીતે. ટુ વેકઅપ એટલે જાગવું, જેનું ભૂતકાળ છે વોક અપ મતલબ કે જાગ્યો. એટ 8:30 8:30. ટુ ગેટઅપ એટલે જાગવું. હવે પથારીમાંથી ઊભા થવું ને એ અર્થની અંદર ટુ ગેટઅપ થાય. એનું ભૂતકાળ છે ગોટઅપ. તો આઈ ગોટઅપ મતલબ કે હું ઊભો થયો. ત્યાર પછી છે ક્વિકલી. ક્વિકલી મતલબ ઝડપ, તરત જ, ઝડપથી. ત્યાર પછી આપણે આગળ શીખીએ ટેક અ શાવર. શાવર લેવું એટલે સ્નાન કરવું, નાહવું. અને એનું ભૂતકાળ છે ટુક અ શાવર મતલબ કે સ્નાન કર્યું. ઇન અ હરી ઉતાવળમાં. આઈ હેડ નો ટાઈમ મારી પાસે સમય જ નહોતો. ઇટ વોઝ 10 to 9. ઇટ વોઝ 10 10 મિનિટ બાકી હતી. કેટલા વાગવામાં? 9 વાગવામાં. ટુ ડ્રાઈવ વાહન ચલાવવું, એનું ભૂતકાળ છે ડ્રોવ એટલે કે ચલાવ્યું. માય બાઇક મારી બાઇક. ફાસ્ટ એટલે ઝડપથી. આઈ હોપ્ડ મને આશા હતી. ટુ રીચ એટલે પહોંચવું. ટુ રીચ એટલે પહોંચવું. ઓન ટાઈમ મતલબ સમયસર. ઓન ટાઈમ એનો મતલબ થાય સમયસર. આઈ ફેલ્ડ હું નિષ્ફળ ગયો. ટુ સ્ટોપ અટકાવવા. ટુ કન્ટિન્યુ ચાલુ રાખવું, જેનું ભૂતકાળ થાય કન્ટિન્યુડ. ઓકે. આઈ કન્ટિન્યુડ મતલબ થાય મેં ચાલુ રાખ્યું. પોલીસમેન પોલીસકર્મી. નેક્સ્ટ એટલે પછીનું. સર્કલ એટલે કે વર્તુળ. ટુ વિસ્પર એટલે ધીમેથી બોલવું. અને આઈ વિસ્પર્ડ મતલબ મેં ધીમેથી, હું ધીમેથી બોલ્યો. આ મતલબ અહીંયા ભૂલ છે. જવાબમાં આવશે હું ધીમેથી બોલ્યો, આવો અર્થ આવશે. ટુ અપ્રોચ એટલે કે સંપર્ક કરવો. ત્યાર પછી તેનું ભૂતકાળ છે અપ્રોચડ મતલબ કે મેં સંપર્ક કર્યો, મતલબ કે સંપર્ક કર્યો. પ્લીઝ મહેરબાની કરીને. ટુ ગેટ ઓફ ઉતરવું. આઈ ગોટ ઓફ મતલબ હું ઉતર્યો. ટુ સર્ચ એટલે શોધવા માટે. સર્ચડ એટલે શોધ્યું. ઇન માય બેગ મારી બેગમાં. ટુ પીપ પીપ કરવું એટલે ડોક્યું કરવું, જેનું ભૂતકાળ છે પીપડ એટલે કે ડોક્યું કર્યું. સાઇડ કેસ મતલબ બાજુમાં મૂકેલી પેટી. બાજુમાં કોઈ પેટી રહેલી હોય એને કહેવાય સાઇડ કેસ. વોલેટ વોલેટ મતલબ પાકીટ. એક્સક્યુઝ મી મને માફ કરશો. ઓફિસર અધિકારી. ઇન હરી ઉતાવળમાં. ઓફકોર્સ અલબત્ત. ઓફકોર્સ મતલબ અલબત્ત. ટુ એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. ડીડ નોટ એક્સેપ્ટ મતલબ એ ભૂતકાળ છે સ્વીકાર્યું નહીં. માય એક્સક્યુઝ મારું બહાનું અથવા તો મારી માફી એવો અર્થ પણ થઈ શકે. ટુ હોલ્ડ એટલે પકડી રાખવું. ટુ કીપ એટલે રાખવું. ત્યાર પછી લકીલી. ત્યાર પછી આવશે લકીલી મતલબ કે સદનસીબે. કોઇન્સ એટલે કે સિક્કા. કોઇન્સ એટલે સિક્કા. એટ 9:30 9:30 વાગે. 9:30નો મતલબ થાય 9:30 વાગે. ટુ રિટર્ન એટલે પરત કરવું, જેનું ભૂતકાળ છે રિટર્ન્ડ મતલબ કે પરત કર્યું. ટુ શો એટલે બતાવવું. શોડ એટલે બતાવ્યું. ટુ પે એટલે ચૂકવવું, જેનું ભૂતકાળ છે પેઇડ મતલબ ચૂકવ્યું.
ફાઇન એટલે દંડ, અગેઇન એટલે ફરીથી. ત્યાર પછી નવા સ્પેલિંગ્સ. 9:15 એટલે કે 9:15. અહીં 2 વખત લખાઈ ગયું છે 9:15 9:15. આઈ ન્યૂ હું જાણતો જ હતો. બોસ આપણા બોસ હોય ને ઉપરી અધિકારી. એંગ્રી ગુસ્સે. આઈ વોઝ સરપ્રાઇઝડ હું આશ્ચર્યચકિત થઈ ગયો. ધેન મતલબ પછી. ટુ રિયલાઇઝ એનો ખ્યાલ આવો. રિયલાઇઝડ મતલબ ભાન થયું. મિસ્ટેક ભૂલ. ટુ વોચ એટલે નજર રાખવી. ત્યાર પછી મમ્મી એટલે મમ્મી. આઈ વોન્ટ ટુ મેક હું બનાવવા માગું છું. ક્લોક ઘડિયાળ. ફોર સ્કૂલ પ્રોજેક્ટ શાળાના પ્રોજેક્ટ માટે. વોટ શું. થિંગ્સ વસ્તુઓની. વી નીડ આપણને જરૂર પડે. અ કાર્ડશીટ એક પૂંઠું. સીઝર્સ એટલે કે કાતર. વી કેન યુઝ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધ કવર કવર એટલે એક કવર પૂંઠું, પણ પેલું પૂંઠું નહીં, પૂંઠું બુકને ચડાવવાનું પૂંઠું કવર. આઈ લાઈક મને ગમે છે. સ્ક્વેર ફેસ્ડ ક્લોક ચોરસ મોંવાળી ઘડિયાળ જેનો ફેસ ચોરસ હોય, આમ ગોળ ના હોય, ચોરસ હોય. ધેન પછી કટ એટલે કાપવું. યુઝ અ સ્કેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો. 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર. ફોર ઈચ સાઈડ ઈચ એટલે દરેક, સાઈડ એટલે બાજુ, દરેક બાજુ માટે. ડિસાઇડ એટલે નક્કી કરવું. સેન્ટર એટલે કેન્દ્ર. હેન્ડ્સ એટલે આમ તો માણસ હોય તો હાથ થાય, પણ ઘડિયાળ ના થાય, કાંટા. હેન્ડ્સ એટલે કાંટા. વેસ્ટ કચરો. એરો બાણ. ડોન્ટ ફર્ગેટ ભૂલશો નહીં. આઈ નો હું જાણું છું. અ મિનિટ હેન્ડ એટલે મિનિટનો કાંટો. એન અવર હેન્ડ એટલે કલાકનો કાંટો. સેકન્ડ હેન્ડ એટલે એકચ્યુઅલમાં આવે સેકન્ડનો કાંટો. શું આવશે? સેકન્ડનો કાંટો. કરેક્ટ સાચું. ટુ માર્ક કરવું એટલે નિશાની કરવી. ટાઈમ એટલે સમય. ગેસ એટલે ધારવું. ધારવું એ જ અનુમાન કરવું. ત્યાર પછી છેલ્લા કેટલાક સ્પેલિંગ બાકી છે જોઈ લઈએ. વેલ ડન શાબાશ. ટુ ડેકોરેટ શણગારવું. એઝ યુ વિશ તમારી ઈચ્છા, જેવી તમારી ઈચ્છા. પોએમ મતલબ કવિતા. ટુ લર્ન શીખવું. લર્ન્ટ એટલે શીખ્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણો વિડીયો પણ પૂરો કરીએ છીએ.